સૌપ્રથમ આજે જે ચર્ચા કરવાની છે એ ચર્ચાના જે મુખ્ય મુદ્દાઓ જે છે એ વર્તમાનની જે પરીક્ષા પદ્ધતિઓ છે એ પરીક્ષા પદ્ધતિ વિશે ચર્ચા કરવી છે. ખાસ કરીને જે આવનાર પરીક્ષા છે CCE અને વર્તમાનમાં લેવાયેલી જે ફોરેસ્ટમાં જે ખાટા અનુભવો થયા છે તેની સાથે સાથે PSI અને જે આ નવી પદ્ધતિ આવી છે એ નવી પદ્ધતિ કેટલી કારગર છે અને કેટલી ટૂંકમાં નુકસાન કરતા છે એ બધા જ બાબતો ઉપર આજે વિસ્તારથી ચર્ચા કરવી છે. જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર પણ ચર્ચા કરવી છે અને આપની જે મૂંઝવણો છે વર્તમાન જે પરીક્ષા લક્ષી જે આપની જે મૂંઝવણો છે, ખાસ કરીને ઘણા બધા મિત્રોનું કહેવું હતું કે સાહેબ તમે GPSCના એસ્પિરન્ટ્સ જે છે એના વિશે પણ વાત કરજો, કેમ કે GPSCની ભરતીઓમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોય એ પ્રકારની વાત એમના દ્વારા કહેવામાં આવી છે. અને આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતો ઉપર હું આજે ચર્ચા કરવાનો છું. સ્ટેપ બાય સ્ટેપ આપણે આજના જે મુદ્દા છે એમાં સૌથી વધારે જે ગંભીર મુદ્દો અમને આજે લાગી રહ્યો છે, જે પરીક્ષા પદ્ધતિમાં જે બદલાવ કરવામાં આવ્યો એ પરીક્ષા પદ્ધતિમાં જોવા જઈએ તો આ જે પરીક્ષા પદ્ધતિનું જે આખી સિસ્ટમ હતી તેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ જે પરીક્ષા પદ્ધતિ છે એ CBRT બરાબર કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં કોઈ જ પ્રકારની ચેડા કે કોઈ જ પ્રકારની છેડાછેડી ટૂંકમાં કોઈ જ પ્રકારની છેતરપિંડી એમાં ન થઈ શકે આ પ્રકારની વાત એ અત્યારે વર્તમાનમાં કરવામાં આવી રહી છે. પરંતુ આજે જ્યારે અમે જે મારા ટેકનિકલ મિત્રો છે જે અત્યારે કહી શકાય કે ટાટા કન્સલ્ટન્સી સાથે અને બેંગ્લોર સાથે જે સંકળાયેલા જે છે અમારા સ્નેહીજનો, એ સ્નેહીજનો સાથે આજે અમે ઘણી બધી ચર્ચાઓ કરી અને આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન એના લૂપહોલ્સ કયા કયા છે અને આ પ્રક્રિયામાં જો કદાચ ગેરરીતિ થાય છે તો એને કઈ રીતે પકડી શકાય અને કઈ રીતે ન પકડી શકાય એ બધી જ બાબતોએ ચર્ચા કરી છે. એટલે મારે વિસ્તારથી એની પણ વાત કરવી છે. જે નવી પરીક્ષા પદ્ધતિ છે એના વિશે પણ વાત કરવી છે. સ્ટેપ પહેલું લઈએ, ફોરેસ્ટ. આજે જોવા જઈએ તો ફોરેસ્ટના ઘણા બધા મિત્રો જે આજે મેં ટ્વીટ કર્યું અને ટ્વીટમાં જોવા જઈએ તો ફોરેસ્ટમાં તમને કયા પ્રશ્નોમાં વાંધા વચકાઓ લાગી રહ્યા છે એ પ્રશ્ન બાબતે પૂછ્યું તો ઘણા બધા મિત્રો એવા છે કે જે મારી સાથે પર્સનલી જોડાયેલા છે અને આ ગ્રુપમાં પણ છે, એટલે કે જ્ઞાન સારથીના ગ્રુપમાં પણ છે. તો એ લોકોએ કહેવાય ને કે એક મારો ચલાવ્યો પ્રશ્નોનો કે સાહેબ આટલા પ્રશ્નો છે જેમાં ભૂલ છે. ખાસ કરીને એમાં જે સામાન્ય જ્ઞાન એટલે કે જીકે ઓરિએન્ટેડ, જનરલ નોલેજ ઓરિએન્ટેડ જે પ્રશ્નો હતા તેની ભૂલ તો ચલો સમજી શકાય એવી હતી કે આ પ્રશ્નોમાં કોઈ આપણે અધિકૃત એટલે કે આધાર પુરાવો આપીશું તો એ સુધરી જશે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની અસમંજસતા અને વિસંગતતાઓ હતી કે સાહેબ જે પ્રશ્ન છે મેથ્સ અને રિઝનિંગ એમાં અમારે શું આધાર પુરાવો આપવો અને એમાં કઈ રીતે અમારે કન્વિન્સ કરવા કે ભાઈ આ જગ્યાએ પ્રશ્નોમાં ક્યાંક ભૂલ છે. એટલે એના માટે પણ જે વિદ્યાર્થીઓની જે મૂંઝવણ હતી એ મને ખૂબ વ્યાજબી લાગી. અને આ જે મૂંઝવણ છે એ મૂંઝવણમાં દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે સૌપ્રથમ તો તમારે જે શિફ્ટનું પેપર હતું અને તમારા જે શિફ્ટના પેપરમાં તમને જે વિસંગતતાઓ લાગી રહી છે એ વિસંગતતાઓ વિશે તમારે જ જાણ કરવી પડશે. તમારા વતી એ કોઈ જાણ નહીં કરી શકે. એટલે તમે જે દિવસે પેપર આપ્યું અને જે શિફ્ટમાં પેપર આપ્યું તો તેમાં પેપર આપનારની સંખ્યા આપણે માનીએ છીએ કે ખૂબ ઓછી હશે. તો તમને જ્યાં પણ વિસંગતતા કે મૂંઝવણભર્યા પ્રશ્નો લાગતા હોય તો ચોક્કસપણે તમે અહીંયા જાણ કરો. ગૌણ સેવા પસંદગી મંડળે તમને લોકોને ઓનલાઈન જાણ કરવાનું કહ્યું છે તો એમાં બધા જ ઉમેદવારોએ ખાસ કરીને જાણ કરવી. બીજું કે પ્રશ્નો પણ જે વિદ્યાર્થીઓનો છે ખૂબ વ્યાજબી છે કે ગણિત અને રિઝનિંગ ના પ્રશ્નો છે બરાબર, તર્ક શક્તિ અને ગણિતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં હવે કઈ રીતે આગળ વધવું એ સમજાતું નથી. કેમ કે જોવા જઈએ તો આજે ટેલિગ્રામ ચેનલમાં એક મિત્રે ખૂબ સારું લખ્યું હતું કે ભાઈ જે મેથ્સ અને રિઝનિંગમાં જો આ પ્રકારની ભૂલો કરવામાં આવે છે તો કમસે કમ એક વિદ્યાર્થી જે છે એ મેથ્સ અને રિઝનિંગનો પ્રશ્ન છે એ પોતાની તર્ક બુદ્ધિથી અને એક ફોર્મ્યુલાથી એ પ્રશ્ન સોલ્વ કરતો હોય છે. જ્યારે એ પ્રશ્ન સોલ્વ કરતો હોય છે ત્યારે એ પોતાનામાં કિંમતી સમય આપતો હોય છે. લગભગ 35 થી 40 સેકન્ડ જેટલો સમય એક પ્રશ્નને નિરાકરણ કરવા માટે એટલે કે સોલ્વ કરવા માટે એ આપતા હોય છે. અને પછી ખબર પડે કે ભાઈ આ પ્રશ્નના જવાબમાં ભૂલ છે અથવા તો આ પ્રશ્નની રકમમાં જ ભૂલ છે તો ઉમેદવાર કરે તો કરે શું, જાય તો જાય ક્યાં, એના જેવી વાત છે. એટલે આ ખૂબ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબતની નોંધ એ ગૌણ સેવા પસંદગી મંડળે લેવી પડશે અને તેની સાથે સાથે હવે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને પણ આ નોંધ લેવી પડશે. જી હા, મેં શબ્દ સમજી વિચારીને જ વાપર્યો છે, જેની ચર્ચા પણ હું આગળ જતા કરવાનો છું. કેમ કે આ જે પ્રશ્ન છે એ આગળ જતા CCE ની જે એક્ઝામ આવી રહી છે એ CCE ની એક્ઝામમાં પણ ઉપસ્થિત થવાનો છે. એટલે વર્તમાનમાં જે પ્રશ્ન ઉપસ્થિત થયા છે એને ગંભીરતાપૂર્વક લેવામાં આવે
અને આ ગંભીરતાપૂર્વક લઈ અને એની ઉપર એક્શન લેવામાં આવે, એની ઉપર જે પણ ત્રુટીઓ છે, જે પણ ખામીઓ છે, એ ખામીઓને સુધારવામાં આવે. તેમાં આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે, એટલે કે ઉમેદવાર ગણે આપણે પ્રયત્નો કરવાનો છે કે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જે પણ ત્રુટીઓ, જે પણ ખામીઓ છે એ ખામીઓને આપણે કઈ રીતે સરકારનું જે કહી શકાય કે વ્યવસ્થા તંત્ર છે, વ્યવસ્થા તંત્રનું આપણે ધ્યાન દોરી શકીએ. જે તે ભરતી બોર્ડ છે સંલગ્ન, એ તમામ ભરતી બોર્ડને આપણે આમાં રજૂઆત કરી શકીએ, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની જે ભૂલો છે એ ઓછી થાય. બરાબર છે, ન થાય એવું તો નહીં જ બને, કેમ કે આ તો ભરતી બોર્ડ અને ભૂતકાળમાં પણ ભૂલ કરતું જ આવ્યું છે, વર્તમાનમાં પણ પરિસ્થિતિ એ જ છે, એટલે સુધરે એવી આશા અપેક્ષા છે. પરંતુ સૌથી વધારે ફોરેસ્ટના જે વિદ્યાર્થી મિત્રો છે, ફોરેસ્ટના તમામ વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે તમારા શિફ્ટ વાઇઝના પેપર તમે અમને જે આપ્યા છે અને બીજા જે આપી રહ્યા છો એ તમામ પેપરોનું અમે કમ્પાઇલેશન તૈયાર કરી રહ્યા છીએ, અને એ કમ્પાઇલેશનમાં અમે શક્ય હોય એટલો તેવો પ્રયત્ન કરીએ છીએ. આખું જે પેપર, આખી જે કહી શકાય કે તમારા પ્રશ્નપત્રો છે તેને અમે સબ્જેક્ટ વાઇઝ એને કમ્પાઇલેશન કરીએ, અને સબ્જેક્ટ વાઇઝ જ્યારે કમ્પાઇલેશન કરીએ તો અમારે તમારી પાસેથી એક રૂપિયો પણ નથી લેવો. આ કમ્પાઇલેશન જે છે એ કમ્પાઇલેશન તમને લોકોને ફ્રીમાં જ આપી દેવું છે, કેમ કે આ જે સમયગાળા દરમિયાન માની લો કે 50 જેટલા પેપર લેવાના છે, તો 50 જેટલા પેપરમાં મેથ્સ, રીઝનિંગના એટલા બધા પ્રશ્નો હશે, જનરલ નોલેજના એટલા બધા પ્રશ્નો હશે, તો આગળની પરીક્ષામાં આ પ્રશ્નોને તમે ધ્યાનમાં રાખીને તૈયારી કરી શકો. સીસીની પરીક્ષા જે આવી રહી છે એ પહેલા અમે આ તમામ જે પ્રશ્નોનું કમ્પાઇલેશન કરી અને તમને એક યોગ્ય રીતે અમે તમને આપવાનો પ્રયત્ન કરીશું. એટલે આ એક અમારો પ્રયાસ છે, નિસ્વાર્થ છે, નિઃશુલ્ક છે, અને તમને લોકોને મદદ કરવાનો ઈરાદા સાથે અમે આ બધા જ પ્રશ્નો છે એ કમ્પાઇલેશન કરી પછી એને સબ્જેક્ટ વાઇઝ ગોઠવી અને તમને આપવાના છીએ, જેથી કરીને આગળની જે ફોરેસ્ટ છે એની સાથે સાથે પીએસઆઈની પરીક્ષાઓ છે કે અન્ય જે પણ પરીક્ષાઓ આવે છે એમાં તમને લાભકારી રહે. બીજી વાત કે ફોરેસ્ટમાં જે મેથ્સ અને રિઝનિંગમાં કહી શકાય તો અમે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલ, લગભગ 2012 થી તો હું સંકળાયેલો જ છું, પરંતુ જે રીતે અમે ભૂતકાળમાં જે તે વિષયોના બાબતોમાં જે તે પુસ્તકોના માધ્યમથી તૈયારી કરતા હતા, તો તેમાં અમને સ્પષ્ટપણે લાગ્યું કે આ બધા જ જે પ્રશ્નો છે ને એ બધા જ પ્રશ્નો એ કોપી પેસ્ટ છે. જી હા, આ બધા જ મોટા ભાગના જે પ્રશ્નો એ કોપી પેસ્ટ કરવામાં આવે છે. કેમ કે ક્યાંક ટ્રાન્સલેશનની ભૂલ અમને જોવામાં આવી રહી છે, ક્યાંક જે ગણિત અને રિઝનિંગના જે પ્રશ્નો છે એ સ્ટાફ સિલેક્શનની જે પરીક્ષાઓ આવતી અને બેંકની જે પરીક્ષાઓ હતી એ બેંક અને સ્ટાફ સિલેક્શનની ભરતીઓમાં, આરઆરબીની ભરતીઓમાંથી સીધા જ ઉઠાંતરી કરવામાં આવ્યા છે. કેમ કે ભૂતકાળના અમારા મેથ્સ માટે અમારા જે સર હતા એમાં હું 2 સર પાસે ભણ્યો છું. એક છે બકુલ પટેલ અને બીજા છે નીરજ ભરવાડ. આ બંને પાસે હું ભણેલો છું. એટલે અમને જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરાવતા. જ્યારે જીપીએસસીમાં ફર્સ્ટ ટાઈમ 2014માં સીસેટ સબ્જેક્ટ આવ્યો હતો. હવે જ્યારે 2014માં ફર્સ્ટ ટાઈમ જ્યારે સીસેટ સબ્જેક્ટ આવ્યો ત્યારે અમે ભણવા માટે એમની પાસે ગયા હતા, ત્યારે અમને જૂના પેપર એ બકુલ પટેલ જે હતા સેક્ટર 16માં જે ગાંધીનગર ભણાવતા, તો અમે ત્યાં સવારના 5:30 વાગ્યાની બેચમાં હાજર રહેતા અને 5:30 વાગે અમે જૂના પેપરો જે છે જૂના પેપરો સોલ્વ કરતા. એટલે જે કમ્પાઇલેશન જે જૂના પેપરોનું એમની જોડે હતું અને અમને એ પ્રિન્ટ કાઢીને આપતા ને પછી અમે એ પ્રશ્નો જે છે અમારી પ્રેક્ટિસ માટે સતત એનું પુનરાવર્તન કર્યા રાખતા. ત્યારબાદ 2017-2018ની આ જે જીપીએસસીની પરીક્ષાઓ, અન્ય બોર્ડની પરીક્ષાઓ જ્યારે આપતા ત્યારે આ જ પ્રકારના પ્રશ્નો એ અમારી સામે આવેલા છે, અને જૂના પેપરોમાં પૂછાયેલા જ પ્રશ્નો જે છે સેમ ટુ સેમ, ડિટો ટુ ડિટો એવા જ પ્રશ્નો જે છે એ ફરીથી અમારી નજર સમક્ષ આવ્યા. એટલે અમને તો સીધું જ એમ થયું કે આ તો મેં જૂના જે તૈયારી કરી એ જ પ્રશ્નો છે, અને કહેવાય ને કે ભાઈ જૂના પ્રશ્નપત્રો જે હિન્દી મીડિયમની જે એક્ઝામો છે એ હિન્દી અને ઇંગ્લિશ મીડિયમની એક્ઝામોમાં જે લેવામાં આવે છે કોમ્પિટિટિવ એક્ઝામોમાં, એ જ પ્રશ્ન સીધા જે છે એ પૂછવામાં આવી રહ્યા છે. એટલે જોવા જઈએ તો કશું કંઈ નવું નથી લાગતું, કારણ કે જસ્ટ કોપી પેસ્ટ લાગી રહ્યું છે. અને અમને જે બાબતો સામે આવી, સૌપ્રથમ જો જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ એવું લાગ્યું છે કે મેથ્સ જે છે, મેથ્સ અને રિઝનિંગ એનું પ્રમાણ જે છે એ બધી જ જગ્યાએ વધારી નાખવામાં આવ્યું છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાનો જે આયોજકો છે એ આયોજકો એવું માને છે કે હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એને ટફ કરવી છે. એટલે ટફ કરવાના બહાને કયો અથવા તો કોઈ છેતરપિંડીના બહાને કયો, એ બંને વસ્તુ હું અત્યારે કમ્બાઈન કરીને જ વાત કરું છું. કેમ કે મેથ્સ અને રિઝનિંગનું પ્રમાણ એ પીએસઆઈ જેવી પરીક્ષામાં પણ વધારી નાખવામાં આવ્યું છે, જ્યાં
ખરેખર જે વિષયોની જરૂરિયાત હોય, હું એવું માનું છું કે જે તે પરીક્ષા હોય એના સંબંધિત વિષયો પૂછાવા એ ખૂબ આવશ્યક હોતા હોય છે. ઘણી બધી જગ્યાએ મેં પ્રશ્નો એ પ્રકારના જોયા છે કે ભાઈ સંબંધિત વિષય આધારિત પ્રશ્નો પૂછાવા જોઈએ, પરંતુ અત્યારે વર્તમાનમાં એને કેમ પ્રકારે કોમ્પિટિશન ઘટાડવાના બહાને આ એક ષડયંત્ર અને ઘટકંડાઓ અપનાવવામાં આવી રહ્યા છે. કેમ કે મેથ્સ અને રિઝનિંગનું પ્રમાણ એટલા માટે વધારવામાં આવી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો સૌથી વધારે એમાં એક્સક્યુઝિસ ઓછા ઉઠે, પરંતુ એવું અત્યારે બની નથી રહ્યું. ફોરેસ્ટની એક્ઝામમાં આ જે ચિત્ર હતું એ આપણી સામે આવી ગયું છે. સૌથી વધારે અત્યારે જે પ્રશ્નો જેમાં વિસંગતતાઓ, અસમંજસતાઓ, જેમાં ભૂલો જે સામે આવી રહી છે એ સૌથી વધારે ભૂલો એ મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોમાં આવી રહી છે. એ નરી વાસ્તવિકતા છે. એટલે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક સરળ બનાવવાના રસ્તે અથવા તો જે પ્રાઇવેટ એજન્સીઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કોન્ટ્રાક્ટમાં એવું એ લોકો માની રહ્યા છે કે ભાઈ હવે પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો એટલે આપણી જવાબદારી, એની જવાબદેહી એ બંને એ ઘટી જાય છે. રિસ્પોન્સિબિલિટી એન્ડ એકાઉન્ટેબિલિટી એ બંને જ એને સીધી જ પ્રાઇવેટ એજન્સીને સોંપી દીધી છે. એટલે હવે કોઈ જાતનું કદાચ પેપરમાં ગેરરીતિ થાય અથવા તો કોઈ જગ્યાએ કહેવાય ને કે છેતરપિંડીની અથવા તો કોઈ કૌભાંડની, ભ્રષ્ટાચારની કે ગેરરીતિની કોઈ પણ બાબત સામે આવે તો એમાં હવે કોઈ જ વ્યક્તિ અવાજ નહીં ઉઠાવી શકે. કેમ? તો કે ભાઈ તમારી પાસે એનો પુરાવો જ નથી. અને આ મોટાભાગની જે એક્ઝામ જે ઓનલાઈન કહેવામાં આવે છે ને, ખરેખર તો એ ઓનલાઈન છે જ નહીં. કારણ કે આજે જે અમે જે સમજ્યા, કારણ કે આ સિસ્ટમ જે અમે સમજ્યા કે ભાઈ લાઈક ધેટ એક સોફ્ટવેર છે, એ સોફ્ટવેર જે યુઝર કોમ્પ્યુટર હોય એના માધ્યમથી અલગ અલગ જે લેન કેબલ હોય, ટૂંકમાં લેન જે છે એના માધ્યમથી આ તમામ કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેર બેસાડી દેવામાં આવે છે અને એ સોફ્ટવેરમાં એ પરીક્ષા લેવામાં આવે છે. સોફ્ટવેર પછી જે છે એ જે ડેટા હોય એ ડેટાનું સંકલન કરી અને આખા દિવસનું ડેટાની સીડી બનાવી અને એ ઉપર આપી દે છે. એટલે આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં હવે કદાચ એવું બની શકે કે આ પદ્ધતિમાં સ્કેમ થાય તો પણ સામે ન આવે. કેમ? કારણ કે જે સેટિંગો થતા હશે અથવા તો સેટિંગ થવાના હશે અથવા તો સેટિંગ થશે એમાં કહેવાય ને આપણે જે રીતે તમને લોકોને જો યાદ હોય ઉર્જા વિભાગનું સિસ્ટમેટિક કૌભાંડ, જેમાં માર્ક પાછળથી ઉમેરીને આવતા અને પછી કોઈને પકડી ન શકાતા. તમને યાદ હશે કદાચ ઉર્જા વિભાગ કૌભાંડમાં શું હતું કે લાઈક ધેટ ટીમવ્યુઅર જેવો સોફ્ટવેર હતો અને પછી એમાં પ્રશ્નોના જવાબ બહારથી લખાઈ જતા. પણ આમાં તો એવું છે નહીં. કેમ કે સોફ્ટવેર જે છે એ જ્યારે ઇન્સ્ટોલ કરી નાખવામાં આવે ત્યારે થોડો સમય માટે જ એમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તો ઇન્ટરનેટ છે એમાંથી ડિસ્કનેક્ટ કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ એક સોફ્ટવેરના માધ્યમથી એ તમામ જે પેપરો જે છે એ પેપરો અલગ અલગ કોમ્પ્યુટરમાં શિફ્ટ વાઇઝ લેવામાં આવતા હોય છે. અને એ જે ડેટા છે એ ડેટા કહી શકાય કે પરીક્ષા શરૂ થવાનો એ પહેલા જ એ લોકોને આપવામાં આવે છે. પણ થશે એવું કે જ્યારે રિઝલ્ટ બનાવવાનો વારો આવશે ત્યારે રિઝલ્ટ જે બનશે એમાં માની લો કે કદાચ કોઈ જગ્યાએ એઝ એ મેન્યુઅલી રીતે કોઈમાં ચેડા કરવામાં આવે તો એને પકડી નહીં શકાય. અને એ ચેડા કરનારા કોણ હોય એ કદાચ મારે તમને કહેવાની જરૂર પણ નથી, કારણ કે તમે બધા જ હવે બહુ સારી રીતે જાણો છો. કારણ કે જેટલા કૌભાંડો તમારી સામે આવે છે, જેટલી અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ તમારી સામે આવે છે, પછી જ્યારે બાજુવાળો લાગી જાય બરાબર તો આપણે એને પકડી ક્યારેય નહીં શકીએ. એટલે આ કહેવાય ને સિસ્ટમેટિક સ્કેમ થશે. જ્યારે થશે ત્યારે, કારણ કે હજી થયું નથી એટલે આપણે એવું ન કહી શકીએ કે આ રીતે સિસ્ટમેટિક સ્કેમ થયું. પણ જ્યારે થશે ત્યારે આને પકડવું ખૂબ કહેવાય ને અઘરું અને કપરું હશે. કેમ કે હું એવું સ્પષ્ટપણે માનું છું કે જે બદલાવો, જે પરિવર્તનો જે લાવવામાં આવી રહ્યા છે તે બદલાવો આવનાર ભવિષ્યને ધ્યાનમાં રાખી અને પોતાના લોકોને કઈ રીતે સેટ કરવા જેથી કરીને પકડાય નહીં. કેમ કે અત્યાર સુધી જેટલી અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ હતી એ તમામ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલા એવું આવ્યું કે ભાઈ પેપર ઓફલાઈન લેવાતા અને ઓફલાઈન લેવાતા તો એમાં પણ પેપર લીકેજ કઈ રીતે થતા, પરીક્ષામાં ગેરરીતિ કઈ રીતે થતી, છેતરપિંડી કે છબરડા કઈ રીતે થતા આપણે જાણીએ છીએ. પછી સિસ્ટમ આવી 2012 થી આપણે બધા જ જાણીએ કે ઓનલાઈન એટલે ઇન ધ સેન્સ કે પરીક્ષાનું ઓજસ દ્વારા આપણે ફોર્મ ભરીએ
અને પછી સીધું પરીક્ષા કેન્દ્ર ઉપર આપણે પરીક્ષા દેવા જઈએ. પેપરની પદ્ધતિ છે એ ઓફલાઈન જ હોય. પેપર એ ટૂંકમાં કહેવાય ને કે પેપરના ફોર્મેટમાં હાર્ડ કોપીમાં આપવામાં આવે અને પછી આપણે પેપર આપતા. તો અહીંયા પેપર લીકેજની બધી જ બાબતો સામે આવી. 2014 થી લઈને ઘણા જીપીએસસી ચીફ ઓફિસરના પેપરથી લઈ અને છેલ્લે જોવા જઈએ તો જુનિયર ક્લાર્ક સુધીના બધા જ પેપરોમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડોની બાબતો સામે આવી છે અને સાબિત પણ થયું છે. જુનિયર ક્લાર્કમાં મેં સાબિત કર્યું, હેડ ક્લાર્કમાં મેં સાબિત કર્યું, બિન સચિવાલય ક્લાર્કમાં મેં સાબિત કર્યું, એલઆરડીમાં સાબિત કર્યું. આ બધી જ જગ્યાએ આપણે સાબિત કરી ચૂક્યા કે ભાઈ આ રીતે પેપરો ફૂટે છે. હવે જે નવી પદ્ધતિઓ છે એમાં નવા એજન્ટો અને નવી એમો એ હવે ક્યાંક ને ક્યાંક આવતી હોય છે. અને આ બધી જ ભરતી પ્રક્રિયાઓ છે એ ભરતી પ્રક્રિયાઓમાં સરકાર એવું કંઈક માનતી હશે કે આપણે હવે સિસ્ટમ ચેન્જ કરીશું તો બની શકે છે કે કદાચ આ કૌભાંડ થતા બંધ થાય. પરંતુ જ્યાં અધિકારીઓ હોય કે જે સત્તાધીશો હોય એ જ ભ્રષ્ટાચારી હોય તો એ ક્યારેય સિસ્ટમ શુદ્ધ નથી થઈ શકવાની. એ નરી વાસ્તવિકતા છે. અને જે પ્રયત્નોમાં જે ખાસ કરીને જે બદલાવ અને જે વિચારો અત્યારે જે મૂકવામાં આવ્યા છે તે એવું સમજીને મૂકવામાં આવ્યા છે કે આપણે મેથ્સ અને રીઝનિંગ વધારે પૂછશું તો કોઈ પ્રકારની ગોબાચારી નહીં થાય. આપણે આ પરીક્ષા છે એ સીબીઆરટી પદ્ધતિથી લેશું તો કોઈ ગોબાચારી નહીં થાય. પરંતુ આ બધી જ જગ્યાએ ઘણા બધા લૂપહોલ્સ છે. અમે ભૂતકાળમાં પણ ધ્યાન દોર્યું છે, અત્યારે પણ ધ્યાન દોરીએ છીએ. કેમ કે આની અંદર પણ ઘણા બધા છીંડાઓ રહેલા છે. એ નરી વાસ્તવિકતા છે. અને જો કોઈને સ્કેમ યાદ ન હોય તો નજીકનું જ આ જ રીતે આ જ પદ્ધતિથી વર્તમાનમાં આજથી 6 મહિના પહેલા લેવાયેલી ગૂગલની અંદર સર્ચ કરજો TCS રિક્રુટમેન્ટ સ્કેમ, એટલે તમને લોકોને બધી જ એમાં માહિતી મળી રહેશે. તેની સાથે સાથે સ્ટાફ સિલેક્શનની જે પદ્ધતિ હતી એ સ્ટાફ સિલેક્શન સ્કેમ એ ગૂગલમાં ને યુટ્યુબમાં નાખજો એટલે તમને આખી જ જે બાબતો છે એ ભૂતકાળમાં થયેલી આ જ પદ્ધતિમાં પરીક્ષા લેવાયેલી અને તમને ઘણી બધું એમાં સામે જોવામાં આવશે. એટલે વર્તમાનમાં જેની બહુ મોટા મોટા બળગા ફૂંકાઈ રહ્યા છે, ખૂબ વિશ્વસનીય છે, ખૂબ અભૂતપૂર્વ છે, પરંતુ વાસ્તવિક રીતે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ અલગ છે. એ નવી વાસ્તવિકતા છે. આની અંદર પણ રહેલા લૂપહોલ્સ ઉપર ઝડપથી કાર્ય કરવું જ પડશે. જો આની ઉપર કાર્ય કરવામાં નહીં આવે તો ચોક્કસપણે માનજો કે આ પદ્ધતિ પણ કારગર સાબિત થવાની નથી. કેમ કે આની અંદર ભૂતકાળની જે પદ્ધતિ હતી એની કરતાં વધારે છીંડા છે. અને વધારે છીંડા છે એટલા માટે હું શબ્દ વાપરી રહ્યો છું કેમ કે પહેલા તો કંઈક પેપર ફૂટતું તો ચલો કદાચ પકડીને એને રદ પણ કરી શકાતું હતું. હવે કદાચ એ પદ્ધતિ કે એ બાબતનો વારો જ નહીં આવે. કારણ કે પોતાના મળતિયાઓને કઈ રીતે સેટ કરવા હોય તો સીધા જ રિઝલ્ટમાં ના આવશે ત્યારે ખબર પડશે. એટલે હસવાની વાત તો નથી, પરંતુ એ સ્પષ્ટ છું કે ભાઈ ઘણી બધી જગ્યાએ છીંડા છે અને છીંડાઓને જે રીતે મેથ્સ અને રીઝનિંગનું ભારણ વધારીને આ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાથી લઈને જે ઘટાડવાની જે વાતો અને વાયદા વચનો કે જે પણ આ કરવામાં આવી રહ્યા છે એ થોડું ભૂલ ભર્યું છે. વર્તમાનમાં ફોરેસ્ટમાં આ બધી જ બાબતો સામે આવી છે અને આ જે ફોરેસ્ટની બાબતો સામે આવી છે એનું પણ નિરાકરણ કરવું એટલું જ જરૂરી છે. કેમ કે આગળના દિવસોમાં તમે CCE એક્ઝામ લેવા જઈ રહ્યા છો. જો CCE એક્ઝામ લેશો અને ફરીથી જ આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થશે તો ચોક્કસપણે માનીએ છીએ કે ભાઈ આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ ખલેલ પહોંચશે અને બીજી જે અન્ય પરીક્ષાઓ છે તેમાં યુવાનોના ભવિષ્ય સાથે પણ ચેડા થશે. એટલે મહેરબાની કરી સમજી વિચારીને જે પણ પગલું લેવામાં આવે લેવું જોઈએ. કેમ કે આ જે ભૂલ ભર્યું છે એ ભૂલ ભરી પહેલા સુધારવાની ખૂબ જરૂર છે. આ સિસ્ટમ જે છે એ સિસ્ટમની અંદર રહેલા છીંડાઓને બુરવાની જરૂર છે. આ સિસ્ટમની અંદર જેટલા પણ કાણા છે, જેટલા પણ તમે છીંડા કહો છો એ સિસ્ટમના અંદર રહેલા લૂપહોલ્સને જો ઝડપથી સાંધવામાં નહીં આવે તો આમાં ઘણા બધા જે ઉમેદવારો જે પ્રમાણિકતાથી ઈમાનદારીથી મહેનત કરે છે એ તમામ ઉમેદવારોને નુકસાન જશે. એટલે મહેરબાની કરીને અમે એટલું જ વિનંતી કરીએ છીએ કે ભાઈ આ જે પદ્ધતિ છે આમ જોવા જઈએ તો ફક્ત ક્યારેક તો મને એવું જ લાગે કે જેનું મેથ્સ રીઝનિંગ સારું હશે, જે બીકોમ હશે કે અથવા તો એમકોમ હશે, બિઝનેસ લાઈન સાથે જોડાયેલા છે એને ફાયદો કરવા માટે છે, જે લોકોએ BA કર્યું છે એને તો આ પદ્ધતિ છે એ પદ્ધતિ નુકસાન કરતા જ છે. એટલે BA ની કોલેજ મને એવું લાગે છે ધીરે ધીરે બંધ થઈ જશે. કારણ કે BA ના જે ઉમેદવારો છે એ સતત રાડો પાડી રહ્યા છે કે ભાઈ આટલું બધું મેથ્સ રીઝનિંગ અને ખરેખર વાસ્તવિકતા આ જ છે કે હમણાં ગઈકાલે PSI ના રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા. હવે PSI ઉપર પણ આવું છું
તો એમાં 100 માર્કનું મેથ્સ રીઝનિંગ ગજબ છે. 100 માર્કનું મેથ્સ રીઝનિંગ પૂછવાનો મતલબ શું? આપણે જે ફિલ્ડમાં લઈ જવાના છે, જે ઉમેદવારોને જે ફિલ્ડમાં લઈ જવાના છે, ત્યાં આપણે શું એની પાસે ગણતરીઓ કરાવવાની છે? ખરેખર સમજવા જેવી વાત એ છે, ત્યાં કાયદાકીય શાસન કઈ રીતે ચાલે, કાયદો વ્યવસ્થા કઈ રીતે ચાલે, એ બધા જ જે ખરેખર સંબંધિત જે પોસ્ટ છે એને વિષય અંતર્ગત પ્રશ્નો જો પૂછે ને તો એ ખૂબ વ્યાજબી ગણાય, ખૂબ વ્યાજબી ગણાય. પરંતુ અહીંયા એવું થતું નથી. એ નરી વાસ્તવિકતા છે. ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન ઘટાડવાના બહાને, ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે ભરતી પ્રક્રિયાઓ છે થોપી બેહાડવામાં આવી છે, એના બહાને જે ઉમેદવારો છે ને એનો કચ્ચર ઘાણ નીકળી રહ્યો છે. આમાં ઉમેદવારો પીલાઈ રહ્યા છે. આ કદાચ સત્તાધીશો સુધી અમારો વિડીયો પહોંચે તો અને મહેરબાની કરીને કહેવા માંગુ છું કે આમાં ઉમેદવારોને નુકસાન છે, જો તમે સમજતા હોય તો. કેમ કે આમાં જે પ્રામાણિક રીતે જે મહેનત કરનાર ઉમેદવાર છે ને, એ ઉમેદવાર ક્યાંક ને ક્યાંક જે પ્રામાણિકતાથી મહેનત કરે છે, અથવા તો જેને સપનું જોયું છે કે હવે આ પરીક્ષામાં, સ્પર્ધાત્મક પરીક્ષામાં હું પાસ થઈશ, અને પણ આ સપનું એનું રોડાઈ જશે. એટલે મહેરબાની કરી જે પદ્ધતિઓ, જે પ્રક્રિયાઓ જે લાવવામાં આવી રહી છે એની ઉપર સૌપ્રથમ ખાસ કરીને એક આઈડિયલી વિચાર કરવામાં આવે, એક એસઓપી બનાવવામાં આવે, અને આ બધી જ પ્રક્રિયાઓ ઉપર ખરેખર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. બીજી વાત કે પીએસઆઈના રિક્રુટમેન્ટ રૂલ્સ ઉપર ઘણા સમયથી વાતચીત થતી હતી. ઘણા બધા મિત્રો ટ્વિટરના માધ્યમથી અને અલગ અલગ માધ્યમોથી પૂછી રહ્યા હતા કે ભાઈ પીએસઆઈના આરઆર ક્યારે આવશે. હવે આરઆર આવી ચૂક્યા છે. એની ઉપર અત્યારે ઈઆર, બરાબર છે, એક્ઝામિનેશન રૂલ્સ, એની ઉપર અત્યારે વર્તમાનમાં કામ થઈ રહ્યું છે. એટલે ઈઆર ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે, ફાઇનલ થઈ જશે. એટલે ઈઆર એ 2 દિવસની અંદર ફાઇનલ થઈ જશે. અને આ જે એક્ઝામિનેશન રૂલ્સ છે, એ એક્ઝામિનેશન રૂલ્સના આધારે તમારા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા ડિસાઇડ કરવામાં આવશે. એટલે એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા, તેની સાથે સાથે ફિઝિકલ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા અને બીજા અન્ય જે ક્વોલિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એ એક્ઝામિનેશન રૂલ્સમાં આવશે. ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે સાહેબ પરીક્ષા 12 પાસ ઉપર રહેશે. ઘણા એવો પ્રશ્ન કરે કે સાહેબ પીએસઆઈમાં છેલ્લા વર્ષમાં જે ઉમેદવારો હશે એ ઉમેદવારો પરીક્ષા આપી શકશે કે કેમ? તો દરેકને કહેવાનું કે પીએસઆઈમાં તો સંભાવના ઓછી છે. એટલા માટે ઓછી છે કેમ કે કદાચ એવું માગી શકે છે કે કમ્પ્લીટ ગ્રેજ્યુએટ બટ એની ગ્રેજ્યુએટ, બરાબર, આ રીતનો એનો ક્રાઇટેરિયા હોઈ શકે છે કે ભાઈ તમારે કમ્પ્લીટ ગ્રેજ્યુએશન જોશે, બરાબર. તમે કોઈ પણ ફિલ્ડ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય ચાલશે, પણ તમારે કમ્પ્લીટ ગ્રેજ્યુએશન જોશે. અને જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ફિઝિકલ જે પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષાના આયોજન બાબતે ઘણા બધા અસમંજસતાઓ છે. તો લગભગ એવું લાગી રહ્યું છે કે જૂન મહિનાની શરૂઆતમાં એની ફિઝિકલ પરીક્ષા જે છે એ લેવામાં આવે. કોન્સ્ટેબલની અત્યારે સંભાવનાઓ વધારે છે. એટલે આ વાત હું સમજી વિચારીને આપ સમક્ષ મૂકી રહ્યો છું કે જે પરીક્ષા, ફિઝિકલ પરીક્ષા છે, એ ફિઝિકલ પરીક્ષા એ જૂન મહિનાની શરૂઆતમાં, બરાબર, એ લેવામાં આવે. એપ્રિલ, મે અને મે એન્ડ, ટૂંકમાં મે એન્ડ થી જૂનની શરૂઆત, એમાં તમારી ફિઝિકલ પરીક્ષાનું આયોજન થાય એવું લાગી રહ્યું છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિઓમાં કદાચ એની ડેટ એ કદાચ જાહેર કરવામાં આવે કે ન આવે, કેમ કે અત્યારે ફોર્મ જે છે ફોર્મ ભરવાની ડેટ કદાચ જાહેર થઈ શકે એમ છે. અને જેનું નોટિફિકેશન છે, નોટિફિકેશન જે રીતે આદરણીય હસમુખ પટેલ સાહેબ છે, એ હસમુખ પટેલ સાહેબ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ જ પ્રકારે કે બુધવાર પહેલા, એટલે કે મંગળવાર સુધીમાં નોટિફિકેશન તમારું એ આઉટ થઈ જશે. એટલે કે આખી જે ઈઆર પોલીસ ભરતી બોર્ડ જે સંપૂર્ણ રીતે અત્યારે જે અસ્થાયી રીતે હતું એને સ્થાયી અને કાયમી સભ્યો એમાં હોય એ રીતે આખું ભરતી બોર્ડની રચના એ મંગળવાર સુધીમાં થઈ જશે. અત્યારે તમારા જે ફાઇનલ થઈ રહ્યા છે એ ઈઆર થઈ રહ્યા છે. 2 દિવસની અંદર તમારા ઈઆર એ ફાઇનલ થઈ જશે. સોમવાર સુધીમાં એ એક્ઝામિનેશન રૂલ્સ એ આપણા સમક્ષ આવી જશે. એટલે તમામ જે પ્રશ્નો જે તમારી મૂંઝવણના છે કે હાઇટ, વેટ અને ચેસ્ટ, બરાબર, તો હાઇટ જે મિત્રો પૂછી રહ્યા છે એમને પણ કહેવાનું કે હાઇટનો ક્રાઇટેરિયા નીકળવાનો નથી, એ જસ્ટ વેટનો જે ક્રાઇટેરિયા છે એ જ નીકળ્યો છે. અને તમારું જે પરીક્ષા પદ્ધતિમાં, અમે આની પહેલા ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ તમે પ્રિલિમ પરીક્ષા શા માટે લો છો, જૂના વિડીયો મારા જોઈ લેવાની છૂટ, બરાબર. ઘણી બધી એવી ટીવી ડિબેટોમાં અમે કીધું છે કે ભાઈ આ જે ફિઝિકલ પરીક્ષા છે એ માર્કિંગ સિસ્ટમ વાળી હોય છે, પ્રિલિમિનરી પરીક્ષા છે એ માર્કિંગ સિસ્ટમ વાળી હોય છે. હવે તમે મેન્સ પરીક્ષા લો છો તો આ ચાઇનો પ્રિલિમ પરીક્ષામાં શા માટે? એટલે આજે વખતે એ પ્રિલિમ પરીક્ષા જે છે એ કાઢી નાખવામાં આવી છે. અને જે
ફિઝિકલ પરીક્ષા છે એ ક્વોલિફાઈંગ ટેસ્ટ કરી નાખવામાં આવી છે અને તમારું જે મેરિટ જ્યાંથી ડિસાઇડ થવાનું છે એ હવે મુખ્ય પરીક્ષાથી ડિસાઇડ થવાનું છે. મુખ્ય પરીક્ષામાં પણ તમને ખબર છે પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર, જીએસ પાર્ટ 1 અને પેપર 1 જે છે એ મુખ્ય પરીક્ષાનું જે છે એ 300 માર્કનું પેપર 1 જીએસ 3 કલાક અને 200 ગુણ, પેપર 2 એ ગુજરાતી ઇંગ્લિશ 3 કલાક અને 100 ગુણ, બરાબર. આ પેપર જે છે પેપર 2 એ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં છે. પેપર 1 જે છે જીએસ એમસીક્યુ ફોર્મેટમાં છે. 40% માર્ક્સ લેવા એ ફરજિયાત છે. એટલે પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર, બંનેમાં પેપર 1 ના પાર્ટ એ અને પાર્ટ બી એમાં તમારે 40% લેવાના છે. એટલે તમામ જે બાબતો છે એ સમજી વિચારીને તમામ વિષયોને ન્યાય આપજો, નહીતર આ જે મેરિટ યાદી હશે મેરિટ યાદીમાં ફેંકાતા વાર નહીં લાગે. જે ઉમેદવારો પહેલા તો ફિઝિકલ છે તો ફિઝિકલ ઉપર ધ્યાન આપે અને ત્યારબાદ જે ટેસ્ટ છે, ખાસ કરીને જે ટેસ્ટમાં મુખ્ય પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર, તે બંને ઉપર સમજી વિચારીને ગણિત છે, રીઝનિંગ છે, 50-50 માર્કનું 100 માર્કનું મેથ્સ રીઝનિંગ છે. ફરીથી કહું છું, મેથ્સ રીઝનિંગનું ભારણ આટલું મોટું શા માટે? આપણે અહીંયા પોલીસ અધિકારી બનાવવાના છે, એને ગણિત કે રીઝનિંગના તજજ્ઞો નથી લેવાના. એટલે આ ગુજરાત રાજ્ય સરકારને સમજાવવું જોઈએ કે ગુજરાત રાજ્ય સરકાર એ સમજે કે ભાઈ આપણે મેથ્સ રીઝનિંગનું ભારણ એ શા માટે વધારી રહ્યા છીએ. આ તમારી અગવડતા અને તમારી સગવડતા માટે તમે વધારી રહ્યા છો. આમાં ઉમેદવારોને નુકસાન છે. તમે મેથ્સ રીઝનિંગ પૂછો એમાં ના નથી પડતા, પણ 100 માર્કનું થોડું હોય કાંઈ. કોને ફાયદો કરાવવા માટે આ નીતિ નિયમો બનાવો છો? તમને આ કોમ્પિટિશન ઘટાડવામાં રસ છે. ખરેખર હેલ્ધી કોમ્પિટિશન કઈ રીતે થાય એના માટે પ્રયત્ન કરો. તમે હેલ્ધી કોમ્પિટિશન કઈ રીતે થાય એના માટે જરા પણ પ્રયત્ન નથી કરતા. તમે કોમ્પિટિશન કઈ રીતે ઘટે એના માટે જ પ્રયત્ન કરો છો. એકેય ઉમેદવાર તમારી આ જે નિયમો જે આવ્યા છે ને એની બીકે ગ્રાઉન્ડે જોવા નથી મળતો. આ વાસ્તવિકતા છે. જોઈ લેજો ગ્રાઉન્ડ 15, બરાબર, સેક્ટર 15 નું ગ્રાઉન્ડ કે પુનિત 1 નું, જ્યાં તમે કહેવાય ને કે સવારના પરમાં ફિઝિકલ ફિટનેસ માટે આવો છો, એક ગ્રાઉન્ડ પર જઈને જોજો કે હવે ઉમેદવારો કેટલા દેખાય છે. એટલે મહેરબાની કરીને ઉમેદવારોના મોરલ તોડવાની વાત એ ન કરશો. જે પણ અધિકારીઓ નીતિ નિયમો નિયમાવલી બનાવે છે, સત્તાધીશો જે સંકળાયેલા છે, એ સત્તાધીશોને પણ કહેવાનું કે ભાઈ શા માટે ઉમેદવારોનું મોરલ તોડવા માટે આ પ્રકારના નીતિ નિયમો બનાવવામાં આવે છે. કેમ કે અત્યારે આ મોરલ તોડવાની જ વાત છે. કેમ કે આ જે નીતિ નિયમો અને જે રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવવામાં આવી રહ્યા છે એ તમામ રિક્રુટમેન્ટ રૂલ્સ એ તમારા ફાયદા માટે છે, ઉમેદવારોના એક પણના ફાયદા માટે નથી. જે સીસી પદ્ધતિ લાવ્યા છો એ સીસી પદ્ધતિ કોના ફાયદા માટે છે? એ તમારા ફાયદા માટે છે, ઉમેદવારોના ફાયદા માટે નથી. આ નવી વાસ્તવિકતા છે, એને સ્વીકારો. જે પણ છીંડા છે છીંડાને દૂર કરો. આજે જે પ્રક્રિયામાં ભૂલચૂક થાય એ ભૂલચૂક સુધારવાની હોય. તમે તો આખી જ પરીક્ષા પદ્ધતિમાં એવો ધરખમ ફેરફાર કરી અને ઉમેદવારોને ગોટાળે જિંદગી ચડાવી દીધી છે કે ન પૂછો વાત. ભલે ઉમેદવારો બોલતા નથી, મને ખબર છે, ઉમેદવારોની અંદર રોષ છે એ પણ હું જાણું છું, પણ ઉમેદવારો આજે એટલા માનસિક માઇકાંગલા થઈ ગયા છે કે જ્યારે બોલી નથી શકતા. અને આ પરીક્ષા પદ્ધતિ જે લાવવામાં આવી રહી છે એ ખરેખર જોવા જઈએ ને તો આજે જે ફોરેસ્ટનું પેપર હતું એટલે એટલી તમને ખબર પડી ગઈ કે ફોરેસ્ટના પેપરોમાં કેટલી ધાંધલીઓ થઈ છે. આજ સીસીમાં ન થાય એનું ધ્યાન રાખજો. જે સત્તાધીશો છે એને પણ કહેવાનું, જે અધિકારીઓ છે એને પણ કહેવાનું કે ભાઈ મહેરબાની કરીને તમે તમારો હઠ ભૂલી જાઓ. ભૂતકાળમાં તમારા હઠે કેટલાયના જીવ લીધા છે, તમને જરા પણ નથી પડી. હા, તમારી હઠે જ જીવ લીધા છે. ભૂતકાળમાં પીએસઆઈ એએસઆઈ ના જે 8 ગણા ને 15 ગણાનો જે નિયમ લાવવામાં આવ્યો ને તો તેમાં તમે તમારો હઠ પકડી રાખ્યો, બરાબર. બાકી નિયમોમાં કશું અત્યારે નિયમ તમે શું બદલાયો કયો કે જે લોકો 25 મિનિટમાં 5 કિલોમીટર દોડે એને લઈ લેવાના, એ જ ને. ભૂતકાળમાં તમારો નિયમ શું હતો તમે વિચારો કે તમે 8 ગણા ઉમેદવાર એટલે કે કોન્સ્ટેબલને લેતા હતા અને જે જગ્યાના 8 ગણા અને ત્યારબાદ તમે 15 ગણા ઉમેદવાર પીએસઆઈ લેતા હતા, જગ્યાના 15 ગણા. અત્યારે કેમ ભાઈ સીધી લીટીમાં હાલવા લઈ ગયા?
ભૂતકાળમાં તમે તમારો હઠ પકડી રાખો ને, કેટલાય એવા આશાસ્પદ યુવાનો હતા જે પીએસઆઈ એસઆઈ ન બની શક્યા. એ ન બની શક્યા ને એ તમારા કારણે ન બની શક્યા, કારણ કે તમે હઠાગ્રહી છો. અને આ હઠ એ ખરેખર જે યુવાનો છે ને એના મોરલ ડાઉન કરી, એને નાસીપાસ કરી રહી છે. બાબા આદમ વખતનું જ્ઞાન એ જરૂર નથી. વર્તમાન ટ્રેન્ડ, વર્તમાન પરિસ્થિતિના આધારે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એને કઈ રીતે મજબૂત બની શકે, એ કઈ રીતે આગળ જતા આપણી જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એને જાળવી શકે, વર્તમાનની જે સાયબર સિક્યુરિટી છે, વર્તમાનમાં જે પણ સ્કેમ ફ્રોડ થઈ રહ્યા છે એને પકડવા માટે કેટલી તજજ્ઞ બની શકે એ જરૂરી છે. એટલે એના માટે એવા નીતિ નિયમ બનાવો કે આગળ જતા એને ઉપયોગી થાય. અને જે પરીક્ષા લ્યો છો, બરાબર, આ પરીક્ષા કોની? ઉમેદવારો નાસીપાસ થઈ રહ્યા છે. મહેરબાની કરી થોડુંક વિચારો, થોડુંક. આ ઉમેદવારો, બરાબર, જે નથી બોલી શકતા એ હું બોલું છું. ઉમેદવારોને ડર છે, મને ડર નથી. કાલ સવારે તમને જેલમાં નાખી દેશો, મને એ ખબર છે. તમને નડીએ એટલે તમારું એક જ કામ છે, સત્તાધીશોનું અધિકારી બંનેનું, કે તમે સીધા જ અમને પકડીને જેલમાં નાખી દો. પણ તમારા જેલમાં નાખવાથી કે અમારો અવાજ બંધ નથી થઈ જવાનો. ભૂતકાળમાં નાખીને જોઈ લીધું, 307માં, ભાવનગરમાં, આ બધી જ જગ્યાએ તમે જોઈ લીધું કે અવાજ બંધ નથી થઈ જવાનો. અમે સમજાવીએ છીએ તમને કે જે જગ્યાએ તમે ખોટા છો. અમે ભૂતકાળમાં તમને સમજાવ્યા હતા કે 5, 8 ગણા અને 15 ગણાનો નિયમ અયોગ્ય છે, પછી થૂકેલું ચાટવું પડે છે. અત્યારે પણ કાઢવો પડ્યો ને નિયમ કાઢવો પડ્યો ને. આજ જગ્યાએ તમે 8 ગણા 15 ગણાના નિયમો છે લાવીને ઠોપી બેસાડો છો, એ કેટલા યોગ્ય છે? એટલે મહેરબાની કરી ભૂતકાળમાં જે ભૂલો થઈ હોય એ ભૂલોમાંથી આપણે કંઈક શીખી અને આગળ વધીએ, જેથી કરીને ઉમેદવારોને અગવડતા ન થાય. તમે તો સીધો જ છેદ ઉડાડી રહ્યા છો. આ કેટલું વ્યાજબી? જરાક વિચારજો. જે પણ સત્તાધીશો, અધિકારીઓ છે, મારી એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત રીતે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં, જરા પણ નથી. તમે બધા જ મારા માટે આદરણીય છો, ચાહે કોઈ પણ પક્ષમાં હો તમે. કારણ કે અધિકારીઓના પણ પક્ષ છે, એ પણ તો મેં જોયું છે. અધિકારીઓ પણ ભાજપમાં હોય છે, એ પણ મેં જોયું છે. એજન્સીઓ તો ભાજપમાં છે, એ તો બધું આપણે વર્તમાનમાં જોઈ જ રહ્યા છીએ. પણ અધિકારીઓ પણ જે છે એ સત્તા પક્ષનો મુખોટો પહેરી અને ચાલતા હોય છે. આમ તો અધિકારીઓનો મુખોટો પહેરે છે, પાછળ કોણ હોય છે એ આપણે જોતા હોઈએ છીએ. એટલે મહેરબાની કરો યાર, તમે વડીલ છો, તમે બધા સત્તામાં છો, તમે કદાચ અમારા કરતા વધારે અનુભવી હશો, એમાં ના જ નહીં. પણ એ અનુભવોના નિચોડમાં કશું કંઈક એવું લાગો કે જેથી કરીને ઉમેદવારોને ફાયદો થાય. તમે સતત એ જ વિચારી રહ્યા છો કે કઈ રીતે સ્પર્ધા ઘટે, કઈ રીતે કોમ્પિટિશન ઘટે, કઈ રીતે વિદ્યાર્થીઓને અગવડતા ઊભી કરીએ જેથી કરીને વિદ્યાર્થીઓ છે આ સ્પર્ધાત્મક પરીક્ષાનું ફિલ્ડ છોડી અને જતા રહે. કોમ્પિટિશન અત્યારે 30% નથી રહી. ભૂતકાળમાં જે 15-15, 20-20 લાખ ફોર્મ ભરાતા ને, આજ વખતે જોઈ લેજો સીસી માં કેટલા ભરાણા, 4 થી 4.5 લાખ ફોર્મ ભરાણા છે. આ કોમ્પિટિશન એટલી નથી રહી, બરાબર? આ વાસ્તવિકતા છે. અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ, કદાચ એટલે જ વધારે ખૂચીએ છીએ ને. ખૂચે એવું કામ જ અમને હોય પૂછ્યા ઉમેદવારો એ બધા જેથી વાહે ઉભું રહેવાનું થાય, તેથી કોઈ ઊભા નથી થતા ઉમેદવારો, છતાં પણ લડીએ છીએ એના માટે. બધા કે તમે યુવરાજસિંહ કેમ, મને મીડિયાવાળા પૂછે કેમ યુવરાજસિંહ તમે ન્યાય યાત્રા નથી જતા? અરે ભાઈ, મારે સાચો ન્યાય અહીંયા છે. આ ઉમેદવારોને હું ન્યાય અપાવું તો હું સાચો કહી શકાવું કે ભાઈ યુવા આગેવાન છું, યુવા નેતા છું. બહુ મોટી મોટી બાકા કહી શકે કે બણગા ફૂંકતા હોય, બરોબર, અને આપણે કાંઈ ન કરી શકતા હોય તો શું કરવાનું? શું કરવાનું કયો? એવા નેતાઓને શું કરવા છે જે જમીન સાથે જોડાયેલા ન હોય, જે મુદ્દા સાથે જોડાયેલા ન હોય? એને કરવાનું શું? જેને પોતાની આમ કહેવાય ને કરચલી વિખાય ને એ વિખાવા નથી દેવી, એવા નેતાઓને કરવાના શું? હમણાં એક પ્રશ્ન આવ્યો, જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં જે એડવર્ટાઇઝમેન્ટ 30 એટલે કે 30 નંબરની જે જાહેરાત હતી, એમાં ઉમેદવારોના જે પેપર ચેકર હતા એ પેપર ચેકરમાં જે પ્રશ્નો જે ચેક કર્યા, એ પ્રશ્નો ચેક કર્યા એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને
અસમંજસતા, વિસંગતતાઓ અને એની સાથે સાથે ભૂલ ભર્યું લાગ્યું. એટલા માટે ભૂલ ભર્યું લાગ્યું કારણ કે આજે જે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે, જે ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં એટલે કે લેખિત ફોર્મેટમાં લખવાના હોય છે, આજે જેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ધારો કે આજે આર્ટિકલ 19 વાણી સ્વતંત્રતા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને એક ઉમેદવાર છે જે વાણી સ્વતંત્રતા વિશે તમામ પ્રકારના ફેક્ટ્સ એન્ડ ફિગર્સ અને એની સાથે સાથે વર્તમાનની પરિસ્થિતિ છે એને આધીન બધું જ લખે છે, તો એને માર્ક 0 આપવામાં આવે છે. આજે જે ઉમેદવાર આર્ટિકલ 19 વિશે નહીં પરંતુ આર્ટિકલ 91 વિશે લખે અને જે પ્રશ્ન છે એ પ્રશ્નને ક્યાંય ટાંગામેળ ન થતો હોય અને જે મનગળત બાબતો મનમાં આવતી હોય બધું જ લખી નાખે, જેને પ્રશ્ન કે જવાબ સાથે કોઈ લેવા દેવાનું હોય એવા વ્યક્તિને 2 કે 3 માર્ક મળે છે. 10 માર્કનો પ્રશ્ન હોય એમાં એવા માર્ક મળે. તો આ ઉમેદવારો જાય ક્યાં? જેને બધું જ સાચું લખ્યું હોય, જેને બધી જ બાબતે સત્યતા કરી હોય અને એ ઉમેદવારોને માર્ક ન મળે, જે ખોટું લખે માર્ક મળે. કઈ પ્રકારના પેપર ચેકર છે ભાઈ? આ પીએસઆઈ નું ડિસ્ક્રિપ્ટિવ તમે પેપર લેવાના છો, આ સીસીઈ નું તમે ડિસ્ક્રિપ્ટિવ પેપર લેવા, તમારી પાસે પૂરતા પેપર ચેકર છે? આ હમણાં જ જે ટેટ ટાટ હાયર સેકન્ડરી નું પેપર જે લેવામાં આવ્યું, ટેટ એચએસ, બરાબર છે, ટાટ એચએસ, એ ટાટ એચએસ ના ઉમેદવારો આજના દિવસે જે આ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સેક્ટર 21 ખાતે આવેલું શિક્ષણ બોર્ડ, જે ધક્કા ખાઈ ખાઈ મરી ગયા. શું કરે બિચારા? ક્યાં જાય? અને કોઈ જવાબ આપનારું નથી. આ જીપીએસસી માં પણ એ જ પ્રશ્ન છે કે ઉમેદવારો સતત પોતાના પ્રશ્નોના જવાબ લઈને જાય અને એ તુલનાત્મક અભ્યાસ કરે, ભાઈ આ વ્યક્તિ આ જવાબ લખ્યો તો આને આટલા માર્ક છે, ભાઈ અમે આટલો જવાબ લખ્યો તો અમારા પાસે કેમ માર્ક નથી? એને હાવ ખોટો લખ્યો તોય માર્ક છે, આ ભાઈ જરાક સાચો તો લખ્યો એને માર્ક જ નથી. ક્યાં જવું? શું તમારી પાસે આઈડિયલી એસઓપી છે? કોઈ શું આઈડિયલી કોઈ જવાબ છે તમારી પાસે? આજે ઉમેદવારો કોર્ટના ધક્કા ખાય છે. શું કરવાનું કયો? 2014 માં જીપીએસસી તમે કોર્ટના ધક્કે ચડાવી હતી, મને યાદ છે એ દિવસો. 6 ગણા ઉમેદવારોને પાસ કર્યા હતા અને પછી જે પ્રશ્નોમાં ભૂલ હતી એ પ્રશ્નોના ભૂલને લઈ અને કોર્ટના દ્વાર ખકડાવ્યા હતા. 2 વર્ષે ચુકાદો આવ્યો હતો અને 2 વર્ષ પછી ચુકાદો આવ્યો કે ભાઈ હવે અમે જે પ્રશ્નો છે પ્રશ્નો રદ કરીએ છીએ અને જે 6 ગણા ઉમેદવાર છે જે એની જગ્યાએ 25 ગણા ઉમેદવાર લઈએ છીએ. આમાં શું ન્યાય મેળવો? મને સમજાવો. જેના પ્રશ્ન જવાબ સાચા હતા એને તમે રદ કરી નાખ્યા, જેના ખોટા હતા એને રદ કરી નાખ્યા. આ ન્યાય છે તમારો? આને તમે ન્યાય કહો છો? અને પછી તો કે ભાઈ 6 ગણી જે કોમ્પિટિશન હતી એને 25 ગણી કરી નાખી, કોમ્પિટિશન ડબલ ની જગ્યાએ ટ્રોબલ કરી નાખી. આ જ છે ને અત્યારે આ જ લોકો, જીપીએસસી ના લોકો અત્યારે એ વલખા મારી રહ્યા છે. કઈ ખોટું નથી કહેતા, બધું સાચું કે છે. હમણાં એક કહેવાય ને ભરતી હતી, ભરતીનું નામ આપણે મહિલાઓની, તો તેમાં સીડીપીઓ, બરાબર છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, એ સીડીપીઓ ની ભરતી. આજે સીડીપીઓ ની જે ભરતી છે એને લઈને ઘણા બધા ઉમેદવારો જીપીએસસી પાસે ગયા અને ઉમેદવારોએ કીધું કે ભાઈ આમાં ઓળખાણવાદ પરિવારવાદ થયો છે, આમાં લાગવકશાહી થઈ છે. જે ઇન્ટરવ્યુ લેનાર જે વ્યક્તિઓ હતા એની ઉપર પણ એ ઉમેદવારો આક્ષેપ લગાવ્યા કે ઇન્ટરવ્યુ પેનલમાં જ એવો વ્યક્તિ બેઠો હતો કે જેની ઉપર ચાર્જીસ હતા, એટલે કે એફઆઈઆર થયેલી હોય અને એ વ્યક્તિઓને ઉપર આપણે કહેવાય ને કે ભાઈ આરોપી હોય, એ આરોપી એ પરીક્ષા લેવા ઇન્ટરવ્યુ પેનલમાં બેઠું હોય, પછી કોઈ કોચિંગ સંસ્થા સાથે પણ સંકળાયેલો હોય અને એમાંથી ઉમેદવારો પાસ પણ થાય. ગજબનું તંત્ર છે. આવા વ્યક્તિઓને ઇન્ટરવ્યુ પેનલિસ્ટ પાછળ લે છે અને ઇન્ટરવ્યુ પેનલિસ્ટ તરીકે ઇન્ટરવ્યુઅર તરીકે લઈ કોણ શકાય? તું કે ભાઈ જે ચેરમેન કે ચેરમેન કોઈ કાળા ચોરને કહી દે ને કે તમારે ઇન્ટરવ્યુ લેવાનું એટલે ઇન્ટરવ્યુ લઈ શકે અને જેને સેટ કરવા હોય કંઈક કરી શકે. કોઈ ક્રાઇટેરિયા સેટ નથી, કોઈ જગ્યાએ કોઈ ગાઈડલાઈન સેટ નથી. મન ભાવે અને મન ગળત રીતે આ બધા જ તંત્રો ચાલી રહ્યા છે. જેની ઉપર અમને ભરોસો હતો, જે અત્યારે પારદર્શિતાનું એક મોટું ઉદાહરણ છે આદરણીય, બરાબર છે,
હું આદરણીય શબ્દ બહુ સમજી વિચારીને વાપરું છું, એ દિનેશ દાસરા કે જેને આ સિસ્ટમને સુધારી 2014 થી લઈને 2021 સુધીમાં એટલા બધા અમે આની અંદર બદલાવ જોયા છે કે નાનામાં નાની બાબત હોય એને કદાચ જીપીએસસી ના પગથિયે ચડ્યા હોય ને તો નિરાકરણ આવી જતું. પંચવર્ષીય યોજના કહેવાતી વાર્ષિક યોજના કરી દીધી હતી. બધી જગ્યાએ ઉદાહરણ અપાતા કે ભાઈ જીપીએસસી જેવું કામ કરો, જીપીએસસી જેવું કામ કરો. અને અત્યારે એ જ જીપીએસસી ફરીથી ખાડે વહી ગઈ છે. અને એ જ જીપીએસસીમાં અત્યારે લોકો રાડુ બરાડા પાડી રહ્યા છે અને એ જ ઉમેદવારો ફરિયાદ કરી રહ્યા છે. આધાર પુરાવા સાથે ફરિયાદ કરે છે, કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી, કોઈ સાંભળતું નથી. ન તો એ કોઈ ટૂંકમાં કહેવાય ને ત્યાં અધિકારીઓ છે, અધિકારીઓ ન સત્તાધીશો, ન માધ્યમો કે ન બીજું ત્રીજું કોઈ છેલ્લે કોર્ટના દ્વાર ખખડાવે છે. સમય અને નાણાં ટૂંકમાં કહેવાય ને સમય અને નાણાંનો વ્યય થઈ ગયો છે. ઉમેદવારો હજી પણ કોર્ટના દ્વારે ધક્કા ખાય છે. ક્યારે ન્યાય મળશે? ખરેખર ન્યાય આપવાની જવાબદારી એ જીપીએસસી બોર્ડની હોય કે ભાઈ ચલો શું છે તમારી તકલીફ, મને દેખાડો, હું સમજુ, હું તમારી વાતમાં એ સમાધાન લાવું. પણ સમાધાન વલણ ક્યારે અપનાવવામાં જ નથી આવતું. હંમેશા અઠાગ્રહ. બસ અમને કોઈ કેમ કહી જાય, બરાબર, અમારી સામે કેમ કોઈ બોલી જાય, બસ. અને એની સામે કોઈ બોલી જાય કે એને કોઈ કહી જાય એટલે માઠું લાગી જાય છે ને. એવા અધિકારીઓને બેહાડવાના હું અને પોતાની જાતને અધિકારી કે છે. તમે આજે કોઈ ઉમેદવાર આવે છે તો ઉમેદવારને સાંભળતા નથી. અને અમુક જે ઓલા ટ્વિટરિયા જે છે એની બહુ કહેવાય આત્મશ્લાઘામાં એના વખાણ કરી રાખે કે બહુ સારા છે, ફલાણું છે, ઢીકડું છે, આના જેવા તો બહુ સારા જોયા નથી. સારા હોય તો કામ કરીને બતાવે, સારા હોય તો કામ કરીને. આજે માપદંડ શું સારાનો અને ખરાબનો? આજે તમે સારા છો તો સારું કામ કરીને બતાવો ને ભાઈ. આજે હું વિદ્યાર્થી આગેવાન જો કદાચ કહેવાતો હોય તો મારે વિદ્યાર્થીઓ સાથે ઊભું રહેવું જોઈએ. આ ન્યાય યાત્રા ચાલે છે, હું ન જોઈ શકું ભાઈ ન્યાય આપવા માટે બધાને. ચાલો ન્યાય યાત્રામાં ચાલીએ. પણ આજે અમે પ્રેસ કોન્ફરન્સ કરી. શા માટે? આશ્રમ શાળામાં ગોબાચારી ચાલી રહી છે. દાહોદ જિલ્લાની સંજેલી તાલુકાની જે શાળા છે, બરાબર છે, ગ્રેન્ટીનેટ શાળા છે, તેમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ શિક્ષકો પાસે 25 લાખ રૂપિયાથી લઈ 35 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલ કરવામાં આવે છે. વિથ એવિડન્સ આજે અમે ઉજાગર કર્યું છે. આજ મહાશિવરાત્રી હતી તો અમારે ભાઈ અમે મહાદેવના ભક્ત છીએ ભાઈ, નથી એવું નથી. અમારે ભાઈ જવું છે મહાદેવના મંદિરે, દર્શન કરવા છે મહાદેવના, બરાબર છે. આ શિવ અમે બધી જ જગ્યાએ માનીએ છીએ કે ભાઈ કણ કણમાં શિવ છે. શું કરું કયો? મહાદેવ તો વિષ પણ પી જતા એટલે નીલકંઠ કહેવાતા. એના ભક્તો જે છે એ અમારા ગામડાઓ સાઈડનો જે વિસ્તાર હોય તેમાં ભાંગ પીતા. અને એનું કંઈક રહસ્ય હશે પણ ના નહીં. હું કોઈને એમાં એ બાબતોમાં પડવા જ નથી માંગતો. પણ ભાંગનો નશો એ ઉતરી જાય 10, 12, 15, 20 કલાકમાં ઉતરી જાય. પણ અમુક જે સત્તાધીશો, જે સંચાલકો, જે નેતાઓ જે છે ને એને ભ્રષ્ટાચારનો નશો થઈ ગયો છે. અને દિવસે ને દિવસે આ ભ્રષ્ટાચારના નશામાં એ ગદગદ થઈને, એ ખતખત થઈને આપણને બધાને બરબાદ કરી રહ્યા છે. ના ભ્રષ્ટાચારનો નશો એને તો ડૂબોળી જ રહ્યો છે, એની પેઢીને ડૂબોળી રહ્યો છે અને એના આખા પરિવારને ડૂબોળી રહ્યો છે. એ કદાચ એમ સમજતો કે ભ્રષ્ટાચારના પૈસાથી મારા પરિવારનું સારું કરી લઉં તો યાદ રાખજો તમારી જે સંતાનો છે ને એ ક્યાંય સુખેથી જીવી નહીં શકીએ. જબત થાય અહીંયા પછી તમારા સંતાનોમાં, બીજું કશું કાંઈ નહીં થાય. આ હાયુ એ મારી નથી. આ હાયુ એ પ્રમાણિક ઉમેદવારોની છે જે અત્યારે બોલી નથી શકતા. એ ઈમાનદાર લોકોની છે જે ખરેખર આજે જે હકદાર હતો, જે લાયક હતો. મને યાદ છે કે એ નવસારીની નામ નથી લેતો, એ દીકરી જે લાયક હતી આ મેરિટમાં એ નથી. તમે એના ઘરે જઈને ધમકાવી આવ્યા કે હવે આવતીને એને એટલે જોવા જેવી થશે. મેં 34 લાખમાં રૂપિયાનો વહીવટ કર્યો છે, 24 લાખ રૂપિયા આપી દીધા છે, 35 લાખમાં વહીવટ કર્યો છે અને કંઈક 23 કે 24 લાખ રૂપિયા આપી દીધા છે. એ પ્રકારની વાતચીત તમે ત્યાં જઈને કરી એવા છો.
એટલે યાદ રાખજો, તમે તમારા બાળકને ભ્રષ્ટાચારથી જે નોકરી અપાવવા માંગો છો ને, ત્યાં તમે કોકનો હકનો રોટલો છીનવી રહ્યા છો. આજે હિસાબ આ સરકાર નહીં કરે ને, બરાબર, તો ઉપરવાળો છે, અને જેથી ભગવાન હિસાબ કરશે ને ત્યારે તમારું ધનોત પનોત નીકળી જાય. બરાબર, ધનોત પનોત તમારું નીકળવાનું જ છે અને નીકળશે જ. કદાચ ભગવાને મને માધ્યમ બનાવ્યો હોય છે, હું તો ફરીથી હંમેશા કહું છું કે ભગવાને મને માધ્યમ બનાવ્યો છે, હું નિમિત્ત માત્ર છું. કે આજે જે પણ ભ્રષ્ટાચાર, જે પણ કૌભાંડ થાય છે એ હું આવીને તમારી આંખ સમક્ષ મૂકું છું, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારના કૌભાંડો ન થાય. હું નિમિત્ત માત્ર છું, પણ કરનાર એ છે, કરનાર એ છે. બરાબર, 5 પાંડવોને જીતાડનાર પણ એ જ હતો અને રાવણ સામે લડનાર પણ એ જ હતો. ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડનાર પણ એ જ હતો. એટલે યાદ રાખજો, જે પણ લોકો ભ્રષ્ટાચારથી, ગેરરીતિથી આ સિસ્ટમનો ભાગ બની રહ્યા છે અને બનવા માંગે છે, એ દરેક ચેતી જજો, એ દરેક ચેતી જજો. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારી પાસે જો સમાચાર આવ્યા એટલે મારો હગ્ગો ભાઈ હશે ને તોય હું નહીં છોડું. બરાબર, હગ્ગો ભાઈ હશે, બેન હશે, કોઈ પણ હશે, હું નહીં છોડું. ડંકીની ચોટ પર એને ઉઘાડો કરીશ, કરીશ અને કરીશ જ. અને હું ન્યાય અપાવીશ જ, આમાં પણ અપાવીશ. આજે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો કે 25 લાખમાં નોકરી મેળવવાની છે અને હું લઈ લઉં અને હું લેવા જાઉં, બરાબર, હું જ્યાં સુધી જીવતો છું, હું જ્યાં સુધી જોઈ રહ્યો છું ને ત્યાં સુધી તો શક્ય જ નહીં બને. બરાબર, ઘણા બધા એમ કહે ને કે ભાઈ તમે શું કહેવાય ખિસકોલી બની જશો અને તમને આમ થઈ જશે ને. અમારે કોઈ ખિસકોલી બનવાની જરૂર નથી. જેને જે ખિસકોલી બનવી હોય, જેને જે પાર્ટીમાં જવું હોય ત્યાં જવાનું મુબારક. અમે સિંહ છીએ ભાઈ, અને સિંહની જેમ રહેતા એમને અમારા કર્મના સિદ્ધાંતથી આવડે છે. બરાબર, અમે જે પણ અત્યારે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવવા માંગતા નથી. કેમ કે અમે જાણીએ છીએ કે જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, જે જગ્યાએ ભ્રષ્ટાચાર, જે જગ્યાએ કૌભાંડો થઈ રહ્યા છે, એ કૌભાંડોને સતત અમે ઉજાગર કરતા આવ્યા છીએ અને આગળના દિવસોમાં પણ ઉજાગર કરીશું જ. બરાબર, મૂળ મુદ્દા ઉપર ફરીથી આવું છું કે વર્તમાનમાં પીએસઆઈના કમ્પ્લીટ ગ્રેજ્યુએશન, એની ગ્રેજ્યુએશન 21 યર કમ્પ્લીટ, અને બની શકે છે કે તમારી સામે એક્ઝામિનેશન રૂલ્સ એ સોમ અથવા મંગળ, મેક્સ ટુ મેક્સ મંગળ કહું છું, એ ત્યાં સુધીમાં આવી જશે. જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો એ આગળના દિવસોમાં હું તમારા સોલ્વ કરીશ. જીપીએસસીની જે પદ્ધતિઓમાં અમે જે વિસંગતતાઓ છે તેના માટે જીપીએસસીના ચેરમેનને મળવા જવાના છીએ. જે પણ ઉમેદવાર મિત્રોને આવવાની ઈચ્છા હોય એ આવી શકે છે. પીએસઆઈ બાબતે જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એમાં પણ જેને વિસંગતતાઓ લાગતી હોય અથવા તો જેને લાગે છે કે ના કંઈક બદલાવ થવો જોઈએ, એને પણ હું વિનંતી કરું છું કે અત્યારે જ એમાં તમે રજૂઆત કરશો તો થોડુંક કંઈક શક્યતાઓ છે. ફોરેસ્ટમાં જે ભૂલ છે, પ્રશ્નોમાં વિસંગતતાઓ છે, અસમંજસતાઓ છે, જે પણ લોકોને લાગી રહ્યું છે કે ભાઈ આમાં ક્યાંક ચૂક થઈ છે અથવા તો ક્યાંક ભૂલ છે, તો એ ભૂલ ચૂકને સુધારવા માટે તમામ પ્રકારના પ્રયત્નો અમે કરવાના છીએ. અને જે પણ લોકોને આધાર સોર્સ, ઘણી વખત એવું થાય છે કે ઓથેન્ટિકેટેડ સોર્સ જોઈએ છે, ઓથેન્ટિકેટેડ સોર્સ એ ઉમેદવારો પાસે નથી, તો અમે ચોક્કસપણે એની ઉમેદવારોની એ અમે મદદ કરીશું. વધારે વાત ન કરતા મારી વાણીને વિરમું છું.